श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपः स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। वी टीवी ने विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम। मित्रों, ज्ञान आध्यात्मिकता અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। 12 રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કઈ રીતે સાચવવાનું રહેશે એ જાણવાનું ગ્રહો અને ગોચરની દ્રષ્ટિએ એ ભવિષ્ય દર્શન। આપના પ્રશ્નોનું સમાધાન વૈદિક દ્રષ્ટિએ એ પણ ભવિષ્ય દર્શન, સાથે સાથે શુભત્વને આપવાવાળી વાતો પણ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે જાણીશું। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગ જોઈએ। આજે 26/12/2024 આજે વાર છે ગુરુવાર। માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી આજે સફલા 11 છે, સફલા એકાદશી છે। એમાંય પાછું સ્વાતિ નામનું સુંદર નક્ષત્ર છે, શુકર્મા નામનો સારો યોગ છે અને બહુકરણ છે। સવારમાં 11 કલાક અને 39 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ બાલવકરણની શરૂઆત થશે। રાશિનો ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે। એ રાશિ તુલા છે। તુલા એટલે ર અને ત અક્ષર। તો પહેલું તો તુલા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ તુલા રહેશે। તુલા એટલે ર અને ત અક્ષર ઉપર જે જ લોકો છે એના માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। દિન વિશેષની વાત કરીએ મિત્રો। દિન વિશેષની અંદર આજ તો બે વસ્તુ છે। એક તો આજે 11 છે। સામાન્ય રીતે આપણે તો કારતક મહિનાથી શરૂ કરીએ। કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આપણા મહિના છે। પણ જાન્યુઆરીથી જો શરૂ કરવામાં આવે તો જાન્યુઆરી મહિના પછી ડિસેમ્બરની આ છેલ્લી 11 છે અને આ 11 સફલા એકાદશી કહેવામાં આવે। એક રાજાના દીકરાને રાજ્યમાંથી છૂટો કરવામાં આવે, જંગલમાં જાય, તોફાન કરે અને એમ કરતા કરતા રાજ્યને પોતાના જ લૂંટે, પોતાના જ જે કહેવાય જે પ્રજા હોય અને એને ખૂબ દુઃખી કરે અને છતાંય રાજાનું સંતાન હોવાના કારણે એ હંમેશા છૂટી જાય। પણ એક વખત કદાચ એવી અવસ્થા હશે કે જયારે ફળ ફૂલ લઈ આવતા આવતા સાંજ પડી જાય, પીપળના વૃક્ષની નીચે બેસી અને પછી સાયંકાળે પોતે ફળને ભગવાન શ્રી હરિને અર્પણ કરીને પછી પ્રસાદ તરીકે લે અને એ દિવસે 11 હોવાના કારણે ભગવાન નારાયણ દ્વારા સારા આશીર્વાદની પ્રાપ્તિ થાય એવી કથા કંઈક અહીંયા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી છે। એ આ સફલા એકાદશી છે જે દરેક પ્રકારની કામનાઓને સફળતા આપે છે મિત્રો। તો એનો મતલબ પ્રથમ આજે 11 છે, તો આજે એમાં પછી આ ધનુર્માસની એકાદશી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આપણે એમ કહીએ પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિંદા બીજાની થાય નહીં, નિજ વખાણ કરવા નહીં સુણવા, વ્યસન કશું એ કરાય નહીં, હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં અને કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં। આ 11ની ફલશ્રુતિ છે અને એટલા માટે કદાચ ગાંધીજીને યાદ કરવા પડશે। એમના 11 મહાવ્રત છે। સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ન વભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ અને સર્વ ધર્મ સરખા ગણવા। આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે તે આચરવા। ભૂખ્યું રહેવાથી ભગવાન મળે છે, કારણ કે ભગવાન પ્રત્યે મન સ્થિર થાય છે એટલા માટે। પણ મહાવ્રતોનું જે પાલન કરી અને 11 કરે એના માટે તો એમ કહેવાય છે ભગવાન સાક્ષાત એને હૃદયની અંદર નિવાસ કરે છે અને આખા શરીરના રથનું સંચાલન કરે છે। અને એટલા માટે કીધું અધસ્ય મૂલ્ય પ્રસુતા શાખા ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાલા અધસ્ય મૂલ્ય અનુસંતતાની। ભગવાનનું સ્વરૂપ કેવું છે તો તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક। 15મો અધ્યાય। યદ ગતવા ન નિવર્તંતી તદ ધામ પરમ મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન। આપણે કહીએ ને કે કોઈ પાણીને કોઈ પણ પાત્રમાં ઢાળી દો તો પાણીનો ઢાળી પાત્ર જેવો બની જાય। એમાં પરમાત્મા મારા અને તમારા હૃદયમાં નિવાસ કરે છે। એ હૃદયમાં નિવાસ કરતા પરમાત્માને યાદ કરી પીપળે જળ ચડાવવું જોઈએ। એકાદશીનો ઉપવાસ કે એકટાણું કરી શકાય છે અને આમ કરતા કરતા આખો દિવસ ભગવાનનું ભજન કરતા કરતા દિવસ પસાર થાય। કામ તો કરતા જ રહેવાના, કામ કરતા જ રહીશું, પણ ચાલુ કામ હરતા ફરતા કરતા કામ। શ્રીરામ જય રામ જય જય રામ। તો આ પ્રમાણે ભગવાનની ઉપાસના આજના દિવસ માટે શ્રેષ્ઠ પરિણામ આપશે। હવે આજે દિન વિશેષની વાત કરી છે મિત્રો આપણે શિવ સ્વરોદયની। સામાન્ય રીતે ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડે બાંધીને કાંફરો, પુરુષોત્તમ કહે પ્રાણી આ ઘટ ભીતર જોયા કરો। તો સ્વર વિજ્ઞાનના અદભુત અનુભવો ક્યારે થાય છે મિત્રો? આ પાર્વતીમાં ભગવતી પાર્વતીને આપેલું ભગવાન શ્રી સદાશિવે આજે એ આખું શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનું નામ છે સ્વર વિજ્ઞાન। હવે તમે જોજો કોઈ પણ જાણે માણસ કામ કરતો હોય ને, ઘરની બહાર નીકળે અને બિલાડી આડી ઉતરે અને એમાં કાળી બિલાડી હોય ને એમાં પછી ડાબેથી ઉતરે એટલે એને શંકા થાય ને થાય।
કોઈ સુહાસિની સ્ત્રી પાણીનું બીડું લઈને આવતી હોય, કોઈ ગાયના સુકન થતા હોય, ત્યારે એમ થાય હાશ હવે મારું કામ થઈ જશે. આ એક અંદરથી જ અંદર એક આપણને એક સારું આશ્વાસન પ્રાપ્ત થાય. બરાબર? તો આ બધી વસ્તુઓ મારા તમારા જીવનમાં વણાયેલી. કોઈ પણ વ્યક્તિ જયારે વાત કરતું હોય, કોઈ કામ કરતું હોય, અથવા તો ક્યાંક થાય ને એમાં ઓચિંતાની છીંક આવે એટલે એમ કે આને છીંક આવી મારું કામ બગડશે. અંદરથી જ આપણને કઈ ખબર નહીં શું થવા મળે છે. બરાબર? પણ પછી બે છીંક આવે તો એમ થાય ના હવે વાંધો નહીં આવે. એક છીંક આવે તો નુકસાન કરતા, બે છીંક આવે તો પાછું આંખ ફડકે ત્યારે એમ કહેવાય છે કે ડાબી આંખ જયારે દીકરીઓને ફળકતી હોય, બહેનોને માતાઓને ફળકતી હોય ત્યારે સામાન્ય ચિંતા એને થાય. જમણી આંખ જયારે પુરુષોને ફળકતી હોય ત્યારે સામાન્ય ચિંતા થાય. પણ એ ક્યારેક ફળકતી હોય તો જ, બાકી વધારે ફળકતી હોય પછી ડોક્ટરને બતાવવું પડે. કારણ કે આ તો શરીરના રોગ છે મિત્રો. ક્યારેક એમ કહેવાય છે શરીરની ઉપર રહેલો તલ પણ માણસને કંઈક સુકનવંતી આશાઓ જગાવે. ક્યારેક નાકનક્ષી જેને કહી શકાય, નેણોની વાત થાય, આંખોની વાત થાય, હોઠની વાત થાય, આપણે જેને કે હડપચીની વાત થાય. આ બધી જ વસ્તુઓ આપણને આપણા સામુદ્રિક શાસ્ત્રની અંદર ક્યાંક ને ક્યાંક આપણને સારી રીતે, નબળી રીતે, સારા સૂચનો, નબળા સૂચનો દેખાડતી હોય. અને એવું એક શુક્રનું શાસ્ત્ર જેને કહી શકાય. અને શુક્રના શાસ્ત્ર અને સ્વરોદય આ બંનેનો જો સંયોગ કરીએ તો કળિયુગની અંદર આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. કારણ કે આ સામાન્ય રીતે શરીર છે ને, જો તમને કહું પહેલાના જમાનાની અંદર જયારે ભજનો ગવાતા ત્યારે શું કહેતા હતા? કાચી રે માટીનું કોડિયું આ કાયા, ઝબકીને બુઝાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કે સાંજે સવારે શું થવાનું રે. પછી તમે જુઓ કે કાચી રે માટીનું કોડિયું આ કાયા, પણ એની અંદર જે શ્વાસ ચાલે છે એ પરમાત્મા છે. અને એ પરમાત્માનું સદૈવ ચિંતન થાય એ શ્વાસોશ્વાસની ક્રિયાનું મહત્વ છે. બાકી તો એમ કહેવાય છે કે આ કાયા છે કાચની પૂતળી વણઝારા, એને ફૂટતા ન લાગે જાજી વાર. પણ એ જ્યાં સુધી ન ફૂટે ત્યાં સુધી એ શરીરને ઓળખી લેવામાં આવે. શરીર જે 5 તત્વોનું બનેલું છે તત્વને ઓળખી લેવામાં આવે. અને તત્વના અનુસંધાન દ્વારા ભગવાનને ઓળખી લેવામાં આવે. તો ઋષિ મુનિઓ, તપસ્વીઓ હંમેશા મંત્ર સાધકો આ જ પ્રયત્ન કરતા હોય છે કે આ બધાયથી પર થઈ અને અલગ રીતે મારે મારા શરીરનો ઉપયોગ કરવો છે અને આ શરીરને મારે મંદિર બનાવવું છે. અને એટલા માટે સ્વરોદયનું મહત્વ અહીંયા બતાવવામાં આવેલું છે. જ્યોતિષની અંદર પણ સ્વરોદયનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ જયારે કામ કરવાનો હોય ત્યારે તમે જોજો 2 છિદ્ર ચાલતા હોય. એક જમણું છિદ્ર ચાલતું હોય આ નાકનું, અને એક ડાબું છિદ્ર ચાલતું હોય. તો ડાબું છિદ્ર જે ચાલે છે એ ચંદ્રનો જે કહી શકાય. તો સ્વરોદયની અંદર ચંદ્ર નાડી છે. 3 પ્રકારની નાડી જોવા મળે છે. એક ચંદ્ર નાડી જોવા મળે છે જે ડાબા પડખે છે, અને એક નાકની જમણી બાજુનો જે આપણો જે ભાગ છે ત્યાં સૂર્ય નાડી ચાલે છે. તમે આમ ખાલી હાથ લઈ અને શ્વાસોશ્વાસની ક્રિયાઓ જુઓ ને તો એક ધારો શ્વાસ નહીં ચાલતો હોય. બરાબર છે? કાં તો આ શ્વાસ ચાલતો હશે, કાં તો આ શ્વાસ ચાલતો હશે. આ બેમાંથી એક જ શ્વાસ ચાલતો હશે. હું તમને એક જ વસ્તુ કહું કે આંખને બંધ કરી દો તમે અને કાનને બંધ કરી દો તમે અંગૂઠાથી દ્વારા, અને પછી અંદર જુઓ એક ઘૂઘવાટ તમને સાંભળવા મળશે. તો આ ઘૂઘવાટ શેનો છે? દરિયાનો જે ઘૂઘવાટ થાય ને એવો આખો ઘૂઘવાટ. આપણા 80% શરીરની અંદર પાણી છે એવું વિજ્ઞાન કહે છે. અને 80%ના પાણીને સંતુલિત કરવા માટે ચંદ્રનાડી છે. ચંદ્રનાડી, અમે ચંદ્ર એટલે હંમેશા સ્વરોદયની અંદર ચંદ્રનાડીને શીતળતાની નાડી માનવામાં આવે છે. તો એનો મતલબ એવો થાય કોઈ પણ કાર્ય જયારે શીતળતાવાળા કરવાના હોય, ત્યારે પરિણામ જયારે સારા મેળવવાના હોય ત્યારે ચંદ્રનાડી તમારી ચાલવી જોઈએ. તમે ઋષિ મુનિઓને પહેલા જોજો, હાથની અંદર એક કમંડળ હોય, બીજું હાથની અંદર એક ટેકો રાખવા માટે એક લાકડી, એટલે આપણે ટેકો રાખવા માટે ના, એ પોતાના સ્વરને બદલી શકે છે. ડાબા ભાગના તમે પડખાને દબાવો એટલે જમણું છિદ્ર ખુલે, અને જમણા ભાગના પડખાને દબાવો તો ડાબું છિદ્ર ખુલે. એ આપણા સ્વર વિજ્ઞાનીને આ ખબર હતી. ભગવાન શિવે શિવ સ્વરોદયમાં આપેલા આ અનુભવને ઘણા લોકોએ મંત્ર સાધનાની અંદર ઉપયોગ કરી અને સારી સાધનાઓ દ્વારા પ્રકૃતિ ઉપર એમ કહેવાય છે કે જેને પોતાની એક પકડ બનાવેલી છે મિત્રો. તો એ સ્વર સાધના હું તમે જયારે ગ્રહસ્થાશ્રમમાં જયારે હોઈએ, ગૃહસ્થીમાં જયારે હોઈએ, વારંવાર ક્રોધ આવતો હોય, વારંવાર ચંચળતા આવતી હોય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા માટે પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતી હોય, ગૃહિણીઓ વારંવાર ઘરમાં પરેશાન રહેતી હોય, પતિ પત્નીના ઝઘડાઓ જયારે વારંવાર રહેતા હોય, આવી ઘણી બધી બાબતો છે કે જેમાં શિવ સ્વરોદય દ્વારા થોડુંક જો આપણને જ્ઞાન થઈ જાય તો સારામાં સારી સફળતા મળે. ભજનો પર તમે જોજો, ઈડા અને પિંગલા કહેવાય છે આને, અને મધ્યની નાડી છે સુષુમ્ણા. તો ઈડા એટલે ચંદ્રસ્વર છે, પિંગલા એટલે સુષુમ્ણા એટલે કે દક્ષિણ સ્વર છે જેને સૂર્ય નાડી કહેવાય, અને એક મધ્યમાંથી જે પ્રવાહ વહે છે એને સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે. અને સુષુમ્ણા નાડી સૌથી શ્રેષ્ઠ નાડી માનવામાં આવે છે. કારણ કે સુષુમ્ણા નાડી જયારે ચાલતી હોય ત્યારે માણસ શીતળતા અનુભવે છે. અને સવારમાં પરોળીએ ચાલે છે, મધ્યાહન કાળે ચાલે છે અને સાયંકાળે ચાલે છે. માટે આ 3 ને ત્રિકાળ સંધ્યા કહીએ આપણે મિત્રો. આ 3 સંધ્યા દરમિયાન આ સ્વરોદયને ઓળખી અને પરમાત્મામાં લીન બનવા માટેનું એક તત્વ જે કદાચ આપણને પંચતત્વના આધારે મળ્યું હોય તો એ શિવ સ્વરોદય છે. કોઈ પણ કારણ તમને એક જ વસ્તુ બતાવું કે ભગવાન સદાશિવે પાર્વતીમાં ભગવતી પાર્વતીને જે જ્ઞાન આપ્યું એ આ શાસ્ત્ર છે શિવ સ્વરોદય. શુભ કામનાનો આરંભ, કોઈ પણ કામ કરવું હોય, સારું કામ કરવું હોય તો હંમેશા ચંદ્ર નાડીનો ઉપયોગ કરવો.
છોકરા માટે કોઈ સારી છોકરી જોવા જવું છે અથવા કોઈ છોકરાવાળા છોકરી જોવા માટે આવે છે, ઘરવાળા બધા બેઠા છે અને હળવેક લઈને આમ તમે આમ કરી લેજો. જો તમારો ડાબો સ્વર ચાલતો હશે મતલબ ક્યાંક પોઝિટિવ થવાનું છે, ક્યાંક સારું થવાનું છે, છોકરો સારો હશે, નોકરી એની સારી હશે, ઘર એનું સારું હશે, પરિવાર એનો સારો હશે, સારું માનપાન વૈભવવાળું કે કામકાજ દીકરી જશે તો દુઃખી નહીં થાય. એ જ પ્રમાણે દીકરાવાળા જયારે જોવા જાય ત્યારે પણ જોજો કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે આ રીતની સફળતા પ્રાપ્ત કરાવે. કોઈ પણ અધિકારી વર્ગ સાથે વાત કરવાની હોય, ઉચ્ચ અધિકારી વર્ગ સાથે વાત કરવાની હોય, બોસ સાથે વાત કરવાની હોય, કોઈ ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, કોઈ સારું કામકાજનો આરંભ કરવાનો હોય, બહાર જવાનું હોય ત્યારે પણ ચંદ્રનાડીને વિશેષ મહત્વ આપવામાં આવે. તમે ઝઘડા માટે જોઈ લેજો. હું તમને હા વાંચી વાત કરું, ઝઘડો જયારે ઘરમાં ચાલતો હોય ને ત્યારે તમે જોજો તમારું આ જમણું છિદ્ર ચાલતું હશે અને જમણું છિદ્ર ચાલતું હોય તો જ માણસને ઝઘડો કરવાની ઈચ્છા થાય. માટે જો ઝઘડો ના કરવો હોય તો પછી તમારે શું કરવાનું, આ ડાબુ છિદ્ર ચાલે એવો પ્રયત્ન કરવાનો. એ તો પછી શિવ સૂર્યોદયની અંદર બતાવવામાં આવેલું છે કે કઈ રીતે તમે છિદ્રને બદલી શકો છો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર. તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારના જે કંઈ આપણા શિવ સૂર્યોદય પ્રમાણે આ ઈડા પીડા, ઈડા પિંગલા અને સુષુમ્ના નાડીને આપણે જો વાત કરવામાં આવે તો સારામાં સારા આપણને પરિણામ મળે છે. અને ડાબી અને જમણી નાડી અને મધ્ય નાડી મતલબ એક ચંદ્ર નાડી છે. તમે જોજો જમ્યા પછી આપણે વામ કુક્ષી કરીએ. વામ કુક્ષીનો મતલબ શું થાય, જમ્યા પછી ઘણા લોકો શું કે વામ કુક્ષી કરવી જોઈએ. વામ કુક્ષી એટલે બપોરે ખાધા પછી ઊંઘવું જોઈએ ને. બધા ગુજરાતી પછી કહેવત પડી ગઈ કે ખાઈને હુઈ જવું અને મારી ભાગી જવું. તો ખાઈને હુઈ જવાનો મતલબ શું થાય કે ડાબું પડખું તમે દબાવો એટલે જમણું પડખું તમારું ખુલે અને જમણું પડખું તમારું ખુલે તો ભોજનની અંદર કોઈ પણ જે અપચો જેને થતો હોય, જેને ક્યાંક ને ક્યાંક શારીરિક તકલીફો રહેતી હોય, કબજિયાત રહેતી હોય, અપચો રહેતો હોય, એસિડિટી રહેતી હોય, એવા વ્યક્તિઓને લાભ કરાવડાવે. તો એ પ્રમાણે તમે ડાબા પડખે ઊંઘો એટલે આ બધી વસ્તુઓ તમને થાય, જમણું પડખું ખુલે. આ એક જ નાનકડી વાત જો આપણે સમજી શકીએ તો શિવ સૂર્યોદયની વાત આપણે સમજી શકીએ. મિત્રો આમ તો ઘણી બધી વિશાળ વાતો આ શિવ સૂર્યોદયની અંદર પાર્વતીને ભગવાન સદાશિવે બતાવેલી છે, પણ ક્યાંક ક્યાંક થોડું થોડું આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે સારી સફળતા આપણા જ જીવનમાં આપણને પ્રાપ્ત થાય એવું છે આ શિવ સૂર્યોદય. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારા બેબી વિશે પૂછવાનું છે. હા, શું પૂછવાનું છે? એને એના સાસરી તરફથી બહુ થોડીક મગજમારી ચાલે છે. એ લોકો બોલતા નથી ને એવું બધું છે હમણાંથી. કયા પ્રકારની મગજમારી ચાલે? બોલતા નથી એ જ? હા, એ જ. એટલે એના જમાઈ નહીં બોલાવતા, એને સાસુ સસરા કે કોઈ નહીં. એટલે એના વિશે પૂછવું હતું. કેટલો સમય થયો લગ્નને? લગ્ન 8 વર્ષ થયા. 8 વર્ષનો પ્રશ્ન યાદ છે? હા, એટલે હમણાં એ લોકોએ મકાન લીધું, અગ્નિ ખૂણાનું લીધું તો એમને બતાવ્યા પછી બ્રાહ્મણ ને બતાવ્યું. તો કે તમે બ્રાહ્મણ ને કેમ બતાવ્યું? પેલા અમને બતાવ્યું પછી કે બ્રાહ્મણ કે એમ કરવું હતું તો કે એવું જ કરવું હતું ને કે. તો ફેરા તો બામણ ફેરવે ને? હે, લગ્નના ફેરા કોણ ફેરવે? બ્રાહ્મણ ફેરવી દે ને. હા, તો પછી બામણ કરે એમાં ખોટું શું છે? હા, એટલે એવો વાંધો પાડ્યો છે એ લોકોએ. લગ્ન જીવનની સાચી અને સારી સુખાકારી હંમેશા પરસ્પર મનમેળમાં રહે છે. એટલા માટે કદાચ આપણે લગ્નની જે આપણી જે પદ્ધતિ છે ને ભૂલી ગયા છીએ અને બીજી બધી પદ્ધતિઓમાં વધારે ધ્યાન આપ્યું છે. બે જ પદ્ધતિને તમે લગ્ન વ્યવહારમાં જયારે વરઘડિયા જયારે પરિણમાં બેઠા હોય ત્યારે તમે ધ્યાનમાં રાખજો. એક તમે 5 કોળિયા ખવડાવો છો. પહેલા કંસારની અંદર બધું ભેગું કરી અને તમે નથી આપતા એમને કોળિયા ભરવા માટે. પહેલા કંસાર આપો છો, ત્યારબાદ એની પર ખાંડ એટલે બુરું ખાંડ નાખીએ છીએ અને એની ઉપર ઘી નાખીએ ને અને બધી વસ્તુઓ 5 વખત નાખીએ પછી અને 5 વખત નાખીને બંનેને કહીએ જમણા હાથે આને ચોળો. અને જો તમારો કંસાર વ્યવસ્થિત રીતે ચોળાય તો તમારો સંસાર સારો રહે. બાકી અત્યારે તો પેલા મોહનથાળ ને બીજા કોઈ પેલા રસોડામાંથી લાઈન બધા આપી દે છે. હવે ચોળતાય નથી, કઈ થતું નથી, ખબર પડતી નથી કે શેનું ચોળ્યું શેનું ખાધું. પણ કંસારનું ભક્ષણ કરતી વખતે મીઠાશ જીવનમાં ક્યારે આવે છે કે જયારે પરસ્પર એકબીજામાં સરસ મજાનું મિક્સ કરી દે. જીવન જે વ્યવહાર છે આ વ્યવહારની અંદર બીજા બધાના માતા અને પિતાના, સાસુ અને સસરાના જે કોઈ વ્યવહારો હોય તે, પણ પતિ પત્નીના વ્યવહારોમાં દાંપત્યમાં જો એક વખત મીઠાશ આવી જાય અને પોતે જ પોતાના નિર્ણયો જાતે લઈ શકે એવા સક્ષમ બને ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. અને એનું નામ જ છે કંસાર ભક્ષણ. અને એટલા માટે 5 કોળિયા ખવડાવવામાં આવે. અને એના પછી તરત જ 7 પ્રતિજ્ઞાઓ વાંચજો. લગ્ન જીવનની અંદર 7 કરાર છે આ કે મારે આ રીતે કરવાનું છે, મારે આ રીતે જીવવાનું છે, મારે આની સાથે રહેવાનું છે અને હું મારો વ્યવહાર આવો કરીશ ને તો હું આ વ્યવહાર કરે એનું ધ્યાન રાખી. આ બધી જ વસ્તુઓ બેન લગ્ન જીવન છે. લગ્ન જીવનમાં જ્યારથી આ લૂણો લાગ્યો ને આપણો આ બધું નવું બધું કરવાનો
અને એના કારણે જૂની પદ્ધતિ આપણી ભૂલાઈ જાય છે. બાકી આ બધી વસ્તુઓ જો ધારે ને તો 8 વર્ષથી આ લગ્ન જીવનની અંદર નજી એમ પૂછે કે મારા જે અગ્નિ ખૂણામાં મકાન લેવાની હા પાડી કે ના પાડી, અમને પૂછ્યા તમને ખબર પડતી હોય તમે લઈ લ્યો, બાકી જેને ખબર પડતી હોય એની તો આશ્રય લેવાનો હોય ને. પણ હા, મોટાઈ જો ઘરમાં વડીલ કોઈ વર્ગ હોય તો એને અવશ્ય પૂછીને વ્યવહાર કરવો જોઈએ. એ તો અમારા તરફથી કહેવામાં જ આવે. ઘરમાં વડીલ વર્ગ હોય તો પોતે પોતાના ડાપણના દ્વારા કામ ના કરવું, વડીલ વર્ગને સહકારમાં લેવા, વડીલ વર્ગને આગળ કરવા અને વડીલ વર્ગ કે પ્રમાણે વધારે કરવું અથવા એમને સમજાવવા માટે પ્રયત્ન કરો કે આ વસ્તુ વધારે સારી છે. તો આ પ્રમાણે કરવાથી દાંપત્યની સારી સુખાકારીની પ્રાપ્તિ. બેનને કહેજો મંગળવાર કરે, ભગવાન ગણપતિના આશીર્વાદ જો મળશે તો એનું કાર્ય સરળ બનશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારું જન્મ સ્થળ અમદાવાદ, જન્મ તારીખ 26/4/2003 અને જન્મ સમય રાત્રે 8:45. રાત્રે કેટલા વાગે? કેટલા વાગે રાત્રે? 8:45. બરોબર. જન્મ સ્થળ અમદાવાદ. બરોબર. હા. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન એ છે કે લાઈફમાં સ્ટ્રગલ બહુ છે, જોબ મળતી નથી, એના માટે કંઈક કહો અને લગ્ન યોગ છે. 22 વર્ષ છે ને? હા. 22 વર્ષમાં સ્ટ્રગલ છે ને તમારે? એ મારા ઘરમાં મારા પપ્પા મને સ્ટ્રગલ કરાવે છે. પપ્પા તો હારા ગાંઠના સ્ટ્રગલ કરાવે, દીકરાઓને સક્ષમ કરી દે. બધાને પાછા ના પડે એવું ના કહેવાય? બધાને એવું ના હોય ને. એવું છે? તમારો કિસ્સો અલગ છે કઈ? હા, હવે જો વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ બેઠો છે મકર રાશિની અંદર. તમારી પણ મહત્વાકાંક્ષા કંઈક વધારે છે, તમારે કંઈક આગળ વધવું છે, બનવું છે, શીખવું છે, જાણવું છે. પણ 7મા સ્થાનની અંદર બેઠેલો છે રાહુ અને એના કારણે જે કંઈ પાંખો હોય છતાં ઉડી ન શકે અને પક્ષીની જે હાલત થાય એવી હાલત આપણી થાય, સ્વાભાવિક છે. બીજી વસ્તુ, મીન રાશિનો શુક્ર છે, 5મું સ્થાન વિદ્યાનું સ્થાન છે અને વિદ્યાના સ્થાનમાં રહેલો શુક્ર સારી આવડત આપે છતાં એનો યોગ્ય ઉપયોગ ન કરી શકાય, જેના કારણે નોકરીની બાબત હોય, આગળ જતા દાંપત્યની સુખાકારીની બાબત હોય તો બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક થોડું કોમ્પ્રો કરવું પડે. પારિવારિક જેને કહેવાય ને કે થોડુંક સ્ટ્રેસ રહ્યા કરે, ટેન્શન રહ્યા કરે, જે પ્રમાણે આપણે જોઈએ એવું આપણને ના મળે. શનિવારના દિવસે અડદનું દાન કરવામાં આવે અને દર શુક્રવારના દિવસે કોઈ પણ વૈભવ લક્ષ્મીનું વ્રત કરો, સંતોષી માતાનું વ્રત કરો, જે કંઈ શુક્રવારે વ્રત કરી શકાય, મા કુળદેવીનું વ્રત કરો તો એ પ્રમાણે કરવાથી તમારી મનોકામનાઓ સિદ્ધ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બેબી વિશે પૂછવું હતું. એની જન્મ તારીખ છે 12/2/92. 12/2/1992. બુધવાર સવારે 8 વાગે. સવારમાં 8 વાગે. જન્મ સ્થળ લુણાવાડા, પંચમહાલ. શું પ્રશ્ન હતો? હેલો. હા, શું પ્રશ્ન હતો? એને ખેંચનો પ્રોબ્લેમ છે અને વારે ઝઘડા થાય છે. તમે કોણ બોલો? હું એની મમ્મી બોલું છું. તો બેનની ઉંમર 33 વર્ષની થઈ? હા. મંગળ ભારે છે બેનનો? એવું છે. મંગળ, શનિ, સૂર્ય, બુધ બધા ભેગા થઈને એક સ્થાનમાં બેઠા. છૂટાછેડાની વાત ચાલે છે અત્યારે. હા, પણ કરતા નહીં હો. થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો, કારણ કે થોડું ખાંચવા જેવું છે અત્યારનો સમય. ખાસ કરી અત્યારે વર્તમાન સમયે કુંભ રાશિમાં જે શનિ ચાલે છે, ગુરુ પર એની પૂર્ણ દ્રષ્ટિ, સિંહ રાશિનો ગુરુ, ક્યાંક આપણો પણ વાંક હોય, ક્યાંક સામેવાળાનો પણ વાંક હોય, તો બધાએ કોઈ મધ્યસ્થી બની અને સારું કામકાજ કરો અને એપ્રિલ મહિના સુધી બને ત્યાં સુધી શાંતિથી પસાર કરો સમયને. કદાચ પછી ભગવાન ગણપતિ બાપાની હારી કૃપા થશે. સૂર્ય, મંગળ, શનિ આ બધા ગ્રહો ભેગા હોવાના કારણે અમુક યોગો એવા બની રહ્યા છે. મને શનિ સૂર્ય સાથે તો એ સંઘર્ષ યોગ બનાવે છે, સૂર્ય અને મંગળ તો અંગાર યોગ બનાવે છે. અને બીજું આ બધા ગ્રહો થોડાક નબળા છે. બીજું શુક્ર સાથે રાહુ એટલે પરિવારની પ્રીતિ મળવી જોઈએ, એના કરતાં થોડી ઓછી મળે અને એના કારણે સ્વભાવ બગડે. આ બધી વસ્તુઓ દેખાઈ રહી છે. ગણપતિ દાદાની અને કુળદેવીની પૂજા કરાવડાવજો. મેં કહ્યું એ પ્રમાણે થોડોક સમયની રાહ જોજો. કદાચ ગણપતિ બાપાની કૃપાથી સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારની સુખાકારી ભગવાન ગણપતિની કૃપાથી પ્રાપ્ત થાય. આગામી વર્ષ સામાન્ય ચડાવ ઉતાર વાળું રહેશે. જે કંઈ કાર્ય કરવું હશે એમાં સતત મહેનત કરવી પડશે. મહેનતનો કોઈ પર્યાય નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. નોકરિયાતને નોકરીમાં, ધંધાકીય ક્ષેત્રમાં, કામ કરવાવાળા વ્યક્તિઓને ધંધામાં, વિદ્યાર્થીઓને ખાસ કરી સ્વાસ્થ્યની બાબતમાં ઉંમર થયા પછી થોડુંક સાચવવું પડશે. ઓપરેશન કે કંઈ કરાવવાનું હોય તો સારો સમય જોઈ અને ચોક્કસ એમાં તમે આગળ વધો. સ્વાસ્થ્ય અને સુખાકારી માટે વધારે પ્રયત્નશીલ રહેજો. જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી પ્રાપ્ત થાય તેવા યોગ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. મનમેળ સારો રહેશે, કાર્યમાં પ્રગતિ થાય, સંતાનોની પ્રગતિ થાય અને પરિવારની પ્રીતિ જળવાઈ રહેશે, કારણ કે આ વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.
તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જયારે વાત કરવાની હોય મિત્રો ત્યારે 8નો અંક એ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે એવો પવિત્ર અંક છે. રંગની વાત કરીએ તો પીળો અને ગુલાબી રંગ આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે. સારા સમયનો વિચાર કરીએ બપોરે 11 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય છે, જે સારો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 2 કલાક અને 1 મિનિટથી બપોરે 3 કલાક અને 31 મિનિટ સુધી ચાલશે. દિશાની શુભત્વની વાત કરીએ તો પૂર્વ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશાથી સાચવીને કામકાજ કરવું. અગ્નિ ખૂણાને પણ ધ્યાનમાં તો રાખવો જ પડશે. 2 રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું. એક રાશિ છે તુલા, જેના અક્ષર છે ર અને ત, અને એક રાશિ છે કુંભ, જેના અક્ષર છે ગ અને શ. તો તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો 7મી જાન્યુઆરીએ જ્યોતિષ મહામહોત્સવનું આયોજન મહેંદી નવાબજંગ હોલ, પારડી 4 રસ્તા ખાતે કરવામાં આવેલું છે. વીટવીના ભવિષ્ય દર્શનના તમામ શ્રોતાઓને ખાસ એક આમંત્રણ છે કે આપ પધારો. ચોક્કસ આપનું સ્વાગત છે. આપના પ્રશ્નોનું સમાધાન પણ ત્યાં મળશે. ગુજરાતના 300થી વધારે જ્યોતિષીઓ ત્યાં આવશે. દરેકને મળવાનો મોકો પણ મળશે. તો આપનું સ્વાગત છે. શું કરવું આજે જેના કારણે સારો લાભ થાય? તો 11 છે આજે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તો કરવો જ જોઈએ. કદાચ ન ફાવે તો વિષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ, વામનાય, જે કંઈ ભગવાનનું નામ આવે એ કરવું જોઈએ. પણ ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરજો. બને ત્યાં સુધી આજના દિવસ માટે તુલસી તોડવા નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર એ શ્રેષ્ઠ મંત્ર છે. આજના દિવસ માટે આ મંત્રના વધારે જાપ કરવા જોઈએ. કંદમૂળનું દાન કરો. શક્કરિયા હોય, બટાકા હોય, કંઈ એવું ફળની જે કે ફલાહારની જે વસ્તુ હોય એનું દાન કરો. તમે વધારે સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો, જેનો જવાબ અમે આપીશું. તો પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ શુભ અને મંગલકારી રહે તેવી શુભકામનાઓ. રૂબરૂ મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ પધારો. આપનું સ્વાગત છે. મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. નોંધી લો અને પધારો. આપનું સ્વાગત છે. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જય ગણેશ.